સ્ટાર્ટ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવા અને યુવાનોને રોજગારલક્ષી કૌશલ્યોથી સજ્જ બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ સ્તરે આયોજનબદ્ધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસક્રમને વધુ વ્યવહારુ, આધુનિક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવા માટે અનેક સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. શાળાઓમાં સ્માર્ટ વર્ગખંડ, ડિજિટલ શૈક્ષણિક સામગ્રી, વિજ્ઞાન પ્રયોગશાળાઓ, પુસ્તકાલય સુવિધાઓ અને ક્રીડા માટેનું માળખું મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ શહેરોની સમકક્ષ તકો મળી રહે તે માટે ડિજિટલ કનેક્ટિવિટી, ઈ-લર્નિંગ અને શૈક્ષણિક સહાય યોજનાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, હોસ્ટેલ સુવિધા અને અભ્યાસ માટેની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યુવાનોને બદલાતા ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રોની જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવા માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો, ITI, પોલિટેકનિક અને અન્ય તાલીમ સંસ્થાઓમાં આધુનિક અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. રોજગારમુખી તાલીમ, ઉદ્યોગ સાહસિકતા વિકાસ, ઇન્ટર્નશીપ, કારકિર્દી માર્ગદર્શન અને પ્લેસમેન્ટ સહાય દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટઅપ અને નવીનતા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનોને માર્ગદર્શન, નાણાકીય સહાય અને મેન્ટરશિપ ઉપલબ્ધ થાય તે માટે પણ વિશેષ પહેલો હાથ ધરવામાં આવી છે. સરકારનું માનવું છે કે શિક્ષણ માત્ર પરીક્ષા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તે વ્યક્તિના સર્વાંગી વિકાસ, મૂલ્યબોધ, તર્કશક્તિ અને સર્જનાત્મકતાના વિકાસનું શક્તિશાળી સાધન બનવું જોઈએ. તેથી શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને તાલીમ પ્રણાલીઓ વચ્ચે વધુ સઘન સંકલન ઊભું કરીને યુવાનોને જ્ઞાન સાથે કૌશલ્ય, કૌશલ્ય સાથે આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે રોજગારીની વાસ્તવિક તક મળે તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી રાજ્યનો યુવાન વર્ગ વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદાર બની શકે.